મહામૂર્ખ, બરાબર. આજે આપણે એવા એક મૂર્ખના સરદારની વાત સાંભળવાની છે. એટલે વિષય અભિમુખ કરવા માટે છે ને હું એક ટ્રીક અપનાવી હતી, બરાબર. એટલે હવે હું ગવડાવું એમ તમારે બધાએ મારી જોડે ગાવાનું છે. એક હતો મૂર્ખ, બરાબર છે. જો એક પાત્ર છે ને એને ખબર હતી અને પહેલા જે છે ભરવાડનું પાત્ર છે એટલે ભરવાડને ખબર નથી કે મારી પાસે શું છે અને છતાં પણ એટલે બોલતા નથી, એમને તો ખબર જ નથી કે મારી પાસે શું છે. પણ આ જે છે એ જમેલી છે, વેપારી છે. આ તો મેં તમને બધું કહી દીધું, સસ્પેન્સ પહેલા કહેવાનું નહીં. આ વાર્તામાં બે પાત્રો ભજવવાના છે ને હીરો લઈને આ વાતો સાંભળેલી છે કે ઓળખતો નતો એટલે ચૂપ રહ્યો અને બીજો વ્યક્તિ છે એવું બોલે કે એના હાથમાં જ લઈને કે ઓળખતો હતો છતાં પણ ચૂપ રહ્યો. એટલે આ તો મૂર્ખ પણ આ તો મહામૂર્ખ. એટલે બીજો ઝવેરી લઈ એક હતો મૂર્ખનો સરદાર, એક હતો મૂર્ખનો સરદાર. વાત કહું એની અસરદાર, વાત કહું એની અસરદાર. સાંભળીને ભાઈ કરો વિચાર, સાંભળીને ભાઈ કરો વિચાર. એક હતો મૂર્ખનો સરદાર, એક હતો મૂર્ખનો સરદાર. બાળકો, ચમનપુર નામનું સરસ મજાનું રળિયામણું ગામ. એ ગામને પાદર, એક કૂવો અને કૂવાની પાછળ નાની નાની ટેકરીઓ, એની બાજુમાં ખુલ્લું મેદાન. શું? ખુલ્લું મેદાન. હવે આ ગામની અંદર એક રહેતો અમથો ભરવાડ. અમથો ભરવાડ એ કેવું જાજુ ભણેલો નહીં એટલે લખતા વાંચતા ના આવડે, પરંતુ આ ગામની અંદર જેને પણ મદદની જરૂર હોય તો ભરવાડ ત્યાં હાજર જ હોય અને એ પાછો ભલો ભોળો. હવે અને એને ટીમલી બહુ વાળી. આ ટીમલી કોણ ખબર? એની બકરી. દોડી દોડી અને માથે કાળું ટપકું. એ રોજ સવાર સાંજ ટીમલીને લઈ અને પેલી ટેકરીએ કૂણું ઘાસ ચરાવવા માટે જાય. હવે એક દિવસ શું બન્યું બાળકો ખબર છે કે જ્યારે અમથો એને ટીમલીને લઈ અને ટેકરીએ ઘાસ ચરાવવા ગયો હતો તો ત્યાં એને પાણી પાણી એવો અવાજ સંભળાયો અને એને આ અવાજ સાંભળી વિચાર આવ્યો કે હવે નિર્જન વિસ્તારમાં આ કોણ આવી બૂમો પાડતું હશે, તો એણે અવાજની દિશામાં દોટ લગાવી અને ત્યાં જઈને જોયું કે એક વૃદ્ધ ઋષિ મુનિ એ ઝાડની નીચે તરસથી તડફડતા હતા. કૂવો બાજુમાં જ હતો પણ એ એટલા અશક્ત હતા કે જાતે ઊભા થઈ અને પાણી સિંચી અને પી શકે તેમ ન હતા. એટલે આ અમથો તો બાલિકા કેવો હતો? ભલો ભોળો. એટલે અમથાને દયા આવી, એને કૂવામાંથી પાણી કાઢ્યું અને પેલા ઋષિ મુનિને પાયું. ઋષિ મુનિ તો સંતુષ્ટ થઈ ગયા અને સંતુષ્ટ થઈ અમથાને આશીર્વાદ સાથે ચમકતો હીરો ભેટમાં આપ્યો. શું આપ્યો? ચમકતો હીરો ભેટમાં આપ્યો. હવે અમથાને થયું કે આનું હું શું કરીશ, એટલે અમથો તો એ પથ્થર લઈ અને પોતાની ટીમલી પાસે આવ્યો. ટીમલી એને બહુ વાળ્યું એટલે એને પથ્થર એના ગળામાં બાંધી દીધો. પછી ટીમલીને લઈ તો પાછો ગામ બાજુ પધાર્યો અને જ્યારે ગામમાં પાછો ફર્યો ને ત્યારે એને પાદરમાં જ એ ગામમાં રહેતા એક ગંગા શેઠ મળ્યા. કોણ મળ્યો? ગંગા શેઠ, હીરાના મોટા વેપારી. અને એ ગંગા શેઠે આ અમથાને ટીમલી સાથે જોયો અને ખાસ તો ટીમલીના ગળામાં રહેલો પેલો પણ ચમકતો પથ્થર જોયો. હવે હીરાના વેપારી એટલે એ સમજી ગયા અને એણે અમથાને એ હીરા વિશે પૂછ્યું. ત્યારે અમથો તો બાળકો કેવો હતો? ભલો ભોળો. એટલે એને તો બધી જ વાત એ સાચે સાચી ગઈ અને ગંગા શેઠે કહ્યું કે આ હીરો તું મને આ પથ્થર તું મને આપી દે, એના બદલામાં હું તને 5000 રૂપિયા આપું. હવે અમથો કે ના ભાઈ ના, તો મારી ટીમલીના ગળામાં કેટલો સરસ લાગે છે, હું તને શું કરવા આપું એમ કહી અને એ તો ત્યાંથી ચાલી નીકળ્યો. અને બીજે દિવસે સવારે જ્યારે અમથો એનો નિત્યક્રમ હતો કે ટીમલીને લઈને રોજ જાય જ ચલાવવા માટે, એટલે બીજે દિવસે ગયો ત્યારે ફરી પાછા ગંગા શેઠ એ તો પાદરમાં જ મળી ગયા અને ગંગા શેઠે ફરી પાછી એ જ વાત કરી. અમથો કે ના ભાઈ ના, એવું આવું 6 દિવસ સુધી બન્યું અને 7મા દિવસે બાજુમાં આવેલા સરસપુર ગામની અંદર મોટો મેળો ભરાયેલો બાળકો. હવે આપણને બધાને મેળો તો બહુ જ ગમે છે ને? ગમે છે ને? હા. તો અમથાને પણ મેળામાં જવાનું બહુ જ ગમે
અને મેળામાં ફરવા ગયો. હવે બન્યું એવું કે આ મેળાની અંદર બીજા એક મોટા ઝવેરી આવ્યા હતા અને એમનું નામ હતું ધનશંકર શેઠ. હવે આ ધનશંકર શેઠે પણ અમથાની સાથે ટીમલીને જોઈ અને ખાસ તો એના ગળામાં રહેલા પેલા પથ્થરને જોયો. આ જે ધનશંકર શેઠ હતા એ પણ હીરાના મોટા વેપારી, એટલે એ તો એની કિંમત સમજી ગયા કે આ કોઈ સામાન્ય પથ્થર નથી પણ બહુ કિંમતી હીરો છે. એટલે એમણે અમથાને આ પથ્થર વિશે પૂછ્યું અને કહ્યું કે આ પથ્થર આ મગરીના ગળામાં કેમ લગાવ્યો છે? એટલે અમથો તો કેવો હતો બાળકો? બોલો. એટલે ફરી પાછી એને બધી હકીકત કહી દીધી. અને ધનશંકર શેઠ તો કે હું તને આ હીરાના બદલામાં 1 લાખ રૂપિયા રોકડા આપું અને પાક્કું ઘર કરી આપું, તું મને આ પથ્થર આપી દે. હવે અમથો વિચારમાં પડી ગયો કે પેલા જે હતા મારા ગામના શેઠ એમણે આની 5000 રૂપિયામાં માંગેલો, એના કરતા અત્યારે કેટલા બધા રૂપિયા મળે છે, પાક્કું ઘર મળે છે, તો હું આપી દઉં. એટલે એને તો તરત જ પેલો પથ્થર કાઢી અને આપી દીધો ધનશંકર શેઠને. અને પછી રોકડા રૂપિયા અને ટીમલીને લઈ અને પાછો એ પોતાના ગામ પધાર્યો. હવે જેવો ગામમાં આવ્યો એટલે ફરી પાછું એમને કોણ મળ્યું? કયા શેઠ? પણ શું નામ? ગંગા શેઠ મળ્યા. હવે જ્યારે પોતાના ગામ પાછા પધાર્યો ત્યારે એને ગંગા શેઠ મળ્યા. હવે ગંગા શેઠ એને જોઈ અને એમને તો પેલા ધસકો જ પડ્યો. કેમ ધસકો પડ્યો બાળકો? કારણ કે ટીમલીના ગળામાંથી પેલો પથ્થર ગાયબ. એટલે તો એ આશ્ચર્યચકિત થઈ ગયા. અને પછી ગંગા શેઠે અમથાને પૂછ્યું, એટલે અમથા આ પથ્થર નહીં અને તું આટલો રાજી થતો